આદિવાસી અવાજ આવો જોઈએ બધાનો. જય આદિવાસી. ભીલ પ્રદેશ બનાવો અભિયાન વતી આજ રોજ દેમોગરા ખાતે ઉપસ્થિત ડોક્ટર પ્રફુલભાઈ વસાવા, ઉત્તમભાઈ વસાવા, રાજભાઈ વસાવા અને મંચસ મહાનુભાવો બધાને આપકી જય. જય આદિવાસી. મિત્રો, ભીલ પ્રદેશ એટલે શું? ભીલ પ્રદેશ બનાવવા પહેલા આપણને બધાએ ભીલ બનવું જરૂરી છે. વાત સાચી છે કે ખોટી? સૌ પ્રથમ આપણને ભીલ બનવા જરૂરી છે. આપણા મનમાં કોઈ વસાવા છે, કોઈ પાડવી છે, કોઈ વળવી છે, કોઈ તળવી છે, ફક્ત આ સરનેમ છે એના આધારે આપણે ચાલવાનું જરૂરી નથી. આપણે સૌ પ્રથમ ભીલ છે. જ્યાં સુધી આપણે ભીલને સ્વીકારશું નહીં ત્યાં સુધી ભીલ પ્રદેશ બનવાનો મુશ્કેલ છે. તો મિત્રો, આજે આપણે આ જે મુહિમ ચલાવે છે આ મહાનુભાવોનો આપણને સાથ આપવાનો છે અને ભીલ પ્રદેશ આ જો મુહિમને છે ને આજથી ઘણા વર્ષો પહેલા સ્ટાર્ટઅપ કર્યું હતું પણ કોઈ પણ જગ્યાએ સક્સેસ નથી થયો. તો મિત્રો, સૌ યુવા ભેગા મળીને આ ભીલ પ્રદેશને આપણને છે ને બનાવવાનું છે. એના માટે એક પગ જેલમાં અને એક પગ રેલમાં રાખવું પડશે. મિત્રો, આ કઈ નાની મોટી મુહિમ નથી અને આ એક સમાજનો ઐતિહાસિક દિવસ કહીએ તો પણ છે ને ખોટું નથી. કેમ કે ભીલોની કુળદેવી યહામોગી માતાના શરણાર્થે આપણે ભીલ પ્રદેશનું અભિયાન સ્ટાર્ટઅપ કર્યું છે. એટલે આ મુહિમ છે ને ક્યારે રોકવા નહીં જોઈએ અને આવનારા દિવસોમાં દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં ભીલ પ્રદેશની મિટિંગો રાખવી પડશે. મિત્રો, ઝારખંડ અને છત્તીસગઢ તમે જુઓ કે એમની લડત માટે છે ને ઘરેથી ચોખા લઈને આવે છે અને લડત માટે બેસે છે. તો મિત્રો, આપણે તો ગુજરાતના આદિવાસી કહેવાઈએ, સક્સેસ આદિવાસી કહેવાઈએ. એટલે આપણા માટે કઈ મોટી વાત નથી. તો મિત્રો, આજ નહીં, કાલ નહીં, આવતીકાલ નહીં, પણ સમયાંતરે આપણે આ